ગુજરાતી આધ્યાત્મિક વાર્તા અહંકારનો અંત। આ વાર્તા એક ધનવાન વેપારી અને જ્ઞાની સંતની છે, જે જીવનમાં સાચા આધ્યાત્મિક મૂલ્ય અને અહંકારના અંત વિશે છે। એક ગામમાં ધનવાન વેપારી રહેતો હતો। એના પાસે ધન દોલત, નામ, પ્રતિષ્ઠા બધું હતું, પણ એમાં અહંકાર પણ એટલો જ હતો। ગામમાં કોઈ પણ ગરીબ કે જરૂરિયાતમંદ એની પાસે મદદ માંગવા આવે તો તેમને અવગણતો અને પોતાના ધનની દાદાગીરી બતાવતો। એક દિવસ ગામમાં જ્ઞાની સંત આવ્યા। ગામના લોકો તેમના દર્શન કરવા ગયા। વેપારીને પણ ખબર પડી કે ગામમાં કોઈ મહાન સંત આવ્યા છે, તો એ પણ પોતાના વૈભવ સાથે સંતના દર્શન કરવા ગયો। વેપારી સંત પાસે ગયો અને કહ્યું, મારે જીવનમાં શાંતિ નથી, બધું છે પણ મન શાંત નથી, તમે મને શાંતિ આપી શકો? સંતે હળવેથી પૂછ્યું, તું શું કરે છે? વેપારીએ ગર્વથી કહ્યું, હું ગામનો સૌથી મોટો વેપારી છું, મારા પાસે કરોડો રૂપિયાનો ધંધો છે, ગામમાં કોઈ પણ મારી સામે ઊભો રહી શકે નહીં। સંતે હસીને કહ્યું, તું તો બહુ ધનવાન છે, પણ શું તું એ ધનને પોતાના સાથે લઈ જઈ શકે છે? વેપારી થોડું ચિંતિત થયો, ના, એ તો શક્ય નથી। સંતે કહ્યું, તો પછી એ ધનનો અહંકાર કેમ? તું જે ધન, પ્રતિષ્ઠા, નામ મેળવ્યું છે એ તારા કર્મોનું ફળ છે, પણ એ તારી સાથે નહીં જાય। વેપારીને આ વાત સમજાઈ। એને કહ્યું, તો પછી જીવનમાં સાચું મૂલ્ય શું છે? સંતે એક ઉદાહરણ આપ્યું। એને એક કપ પાણીમાં મીઠું નાખ્યું અને વેપારીને પીવા કહ્યું। વેપારીએ પાણી પીધું તો ખૂબ ખારું લાગ્યું। પછી સંતે એ જ મીઠું એક સરોવરમાં નાખ્યું અને વેપારીને કહ્યું, હવે એ સરોવરનું પાણી પી। વેપારીએ પાણી પીધું, એ મીઠું લાગ્યું નહીં। સંતે સમજાવ્યું, જીવનમાં દુઃખ અને અહંકાર એ મીઠા જેવું છે। જો તું પોતાને નાના કપ સમાન માને છે તો એ દુઃખ અને અહંકાર તને તકલીફ આપશે, પણ જો તું પોતાનું મન સરોવર જેવું વિશાળ બનાવી દેશે તો એ દુઃખ અને અહંકાર તને અસર નહીં કરે। વેપારીને વાત સમજાઈ ગઈ। એને પોતાના અહંકારને ત્યાગી દીધો અને ગામમાં ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું। ધીરે ધીરે એના જીવનમાં શાંતિ આવી ગઈ। વાર્તાની શીખ। આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં અહંકારથી કશું પ્રાપ્ત થતું નથી। સાચી શાંતિ અને સુખ માટે આપણે મનને વિશાળ બનાવવું જોઈએ અને સેવા, દયા અને સહાનુભૂતિથી જીવન જીવવું જોઈએ।